નમસ્કાર મિત્રો, હું છું આપની સાથે પાર્થ વેરાણી. આપ જોઈ રહ્યા છો કે હળવદ નગરપાલિકાનું ઓફિસ છે અને નગરપાલિકાની ઓફિસે શૌચાલયની બાજુમાં કેટલા બધા ખૂંટિયાઓ છે. આપણા રખડતા ધૂળનો આ ત્રાસ છે. લાઈવ દ્રશ્યો છે આપણી પાસે. નગરપાલિકાની ઓફિસની બાજુમાં જેટલા બધા જે ખૂંટિયા હોય તો એની શું હળવદની શું હાલત હોય તમે વિચારી શકો છો. જ્યાં જુઓ ત્યાં રસ્તામાં જાહેર જગ્યા ઉપર આ રખડતા ધૂળની સમસ્યા છે. લોકોને પણ એટલું બધું જોખમ રહે છે કે અકસ્માતનો જોખમ હોય, ક્યાંક વાગી જાય તો એ બધી કેવી તકલીફો લોકોને પડતી હોય છે. અને લોકો મન ફાવેમાં ઢોરને મૂકી દેતા હોય છે. ગાય હોય તો એને વાછડી આવે તો એને રાખી દેવાની, અને જો ખૂંટ આવે તો એને તગડી મૂકવાનો. આવી માનસિકતા જ્યારે લોકોના મનમાં હોય ત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. આપણે સમસ્યાના મૂળમાં જતા નથી અને તંત્ર ઉપર આપણે આરોપ નાખતા હોઈએ છીએ કે તંત્ર કાંઈ વ્યવસ્થા નથી કરતું. એના માટે જવાબદાર આપણે પણ છીએ મિત્રો, કે મન ફાવે આ ઢોરને મૂકી દેવાના, રખડતા મૂકી દેવાના, કે જેના લીધે એ ઢોર છે એ સિટીમાં લોકોને બધા હેરાન કરતા હોય. અકસ્માતના બધા જોખમો જે થતા હોય છે અને વાહન પણ યોગ્ય રીતે પાર્કિંગ પણ ન કરી શકાય. આ બધી સમસ્યા છે આ સિટી લેવલે ઊભી થતી હોય છે મિત્રો. અને આની વૈકલ્પિક વ્યવસ્થા શું કરી શકાય એ આપણે બધા વિચારવું જોઈએ. અને સરકાર પણ આ વિશે ખૂબ જ ચર્ચામાં કરી રહી છે, પરંતુ કંઈ નિરાકરણ નથી આવતું. કેમ નિરાકરણ નથી આવતું એક સૌથી મોટો સવાલ છે મિત્રો. અને આવા તો કેટલી જગ્યા છે, ઠેર ઠેર જગ્યાએ આવી રીતે ખૂંટિયા અને આખલા હોય છે કે સિટીમાં પણ નડતા હોય છે બધાને. ક્યાંક લોકો મરી પણ જાય છે. આવા પણ કિસ્સા આપણે બધા જોઈ રહ્યા છીએ કે આ ઢોરના લીધે લોકોનો જીવ જાય. આ બધા કિસ્સા કેટલા ગંભીર કહેવાય આપણી સમાજ માટે, અને કેટલી મોટી આપણી કમનસીબી કહેવાય કે આપણે આ રખડતા ઢોરના પ્રશ્ન છે તે આપણે સોલ્વ નથી કરી શકતા મિત્રો. આના માટે કોણ જવાબદાર છીએ? તંત્ર જવાબદાર છે, માણસો જવાબદાર છે, કે કોઈ ચોક્કસ સમાજ છે એ આના માટે જવાબદાર છે મિત્રો. એ આપણે બધાએ આપણે પ્રશ્ન પર વિચારવું જ રહ્યું. નમસ્કાર.